મીઠડા મહેમાનનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલર વિશે આજે વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે ચર્ચા કરીશું મીઠડા મહેમાનના ટ્રેલર વિશે. મીઠડા મહેમાન ફિલ્મ 18 એપ્રિલ 2025ના રોજ આવી રહી છે. 18 એપ્રિલે પહેલા પણ આપણે ટીઝર વખતે પણ વાત કરી લીધી કે 18 એપ્રિલે શસ્ત્ર પણ આવી રહી છે. હવે આ બંને ફિલ્મમાંથી એકાદી પોસ્ટપોન થાય તો સારી વાત છે, બાકી તો પછી ભલે આવતી, આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી. મીઠા મહેમાનના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર આપણને ટીઝરમાં એવું લાગતું હતું કે આ એક વ્યક્તિ છે અને સુસાઇડ કરવાનો પ્રયાસ કરે છે, કેમ કરે છે, આ લોકો બીજા જે છે એ કોણ છે, એ કંઈ ખાસ કંઈ સમજમાં આવ્યું નહોતું. પણ અહીંયા ટ્રેલર જોયા પછી આપણને એવું લાગે છે નહીં, આમ બધું કન્ફર્મ જ છે કે આ ફિલ્મ એક રોડ ટ્રીપ પર આધારિત થવાની છે. ઘરેથી કંઈ ના કંઈ પ્રોબ્લેમ સાથે નીકળેલો એક વ્યક્તિ સુસાઇડ કરવાના પ્રયાસ સાથે એક કેબ બુક કરે છે. કેબની અંદર એ કંઈક લોકેશન ગોતે છે સુસાઇડ કરવા માટેના. આ પાત્રમાં છે યશ સોની. યશ સોનીની આ સુસાઇડ સફરમાં બીજા નવા મહેમાનો એડ થશે. એ કંઈ ને કંઈ રીતે જોડીને આની સાથે જોડવામાં આવશે. એ મિત્ર ગઢવી, આરોહી પટેલ, યશ સોની આ બધા જ મળીને ફિલ્મની અંદર શું ધમાલ કરવાના છે, અથવા તો શું એવી ટ્રેજેડી ઊભી કરવાના છે, શું એવું ઇમોશન ઊભું કરવાના છે, એ બધું જ આપણને ફિલ્મની અંદર જોવા મળશે. મિત્ર ગઢવી એકદમ કોમેડી અંદાજમાં લાગે છે. આરોહી પટેલ પણ સરસ લાગી રહ્યા છે ફિલ્મમાં. યશ સોની એક સિરિયસ રોલમાં દેખાશે એવું આપણને લાગે છે. ડાયલોગો પણ ફિલ્મની અંદર કંઈક અલગ ને કંઈક સારા ડાયલોગ ફિલ્મની અંદર જોવા મળશે, આપણને સાંભળવા મળશે. પ્લસ લોકેશન પણ ફિલ્મની અંદર વધારે જોવા મળી શકે છે, હજુ જે ટ્રેલરમાં બતાવે છે એના કરતાં પણ વધારે, કેમ કે આ ફિલ્મ સફર પર આધારિત છે. હવે સફર ક્યાંની છે એ કંઈ મને ખાસ કંઈ સમજમાં આવ્યું નથી કે ક્યાંથી ક્યાં સુધીની સફર છે, પણ આ સફર 3 કલાક લાંબી તો થવાની છે, એ વાત ફાઇનલ છે. સફરની અંદર પણ સફર બીજી આવતી જશે. પ્લસ તમે આ ફિલ્મ જોવા માટે ઉત્સાહી છો કે નહીં, અને શસ્ત્ર અને મીઠડા મહેમાન વિશે તમારું શું કહેવું? પોસ્ટપોન થવી જોઈએ કે નહીં, એ પણ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને આ ફિલ્મ તો સારી થવાની છે. ટ્રેલરમાં તો ખરેખર મજા આવી છે. ફિલ્મમાં પણ મજા આવે એવી આશા રાખીએ. ડિરેક્ટર, પ્રોડ્યુસર બધું જ આ ફિલ્મ સાથે સરસ મજાનું છે. એટલે આ ફિલ્મ ચાલવી જોઈએ અને સારી પણ નીકળવી જોઈએ, વખાણવા લાયક હોવી જોઈએ, તો વધારે મજા આવે. તમને કેવું લાગ્યું ટ્રેલર એ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.